નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્ર સેવિકા સમિતિ એટલે કે RSS દ્વારા સેવા કેન્દ્ર પર માતૃશક્તિ સંગઠન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી પ્રેમિલા દીદીએ માતૃશક્તિ અને ભારત માતાની વિશેષતાઓનું વર્ણન કરી માતાઓને જાગૃત થવા અને દેશ ઉપર આવેલ સંકટમાં સરહદ પર સંઘર્ષ કરતા ભારતીય સૈનિકોને અને તેમના પરિવારજનોને ભારતીય વાસીઓના સાથ સહકારનો અહેસાસ થાય તથા વિશ્વ સમુદાયને ભારતીય એકતાનો મેસેજ મળે તે માટે ઈશ્વરીય શક્તિનો સાથ લેવા માટે રાજયોગનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે મહિલા આયામ ટ્રસ્ટી માનનીય સોનુબેન જોશી દાંતીવાડા, નગરપાલિકા પ્રમુખ માનનીય ભાવનાબેન જોશી, કોર્પોરેટર માનનીય ટીનાબેન દક્ષિણી, શિશુવાટિકા આચાર્ય માનનીય પ્રવીણાબેન, ઓમ યોગાના યોગાચાર્ય માનનીય નિકિતાબેન દરજી તથા અન્ય સંસ્થાઓમાંથી વિશાળ સંખ્યામાં બહેનો માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાનકડી કુમારી ક્રિશાએ નારી શક્તિની મહિમાનું સુંદર નૃત્ય પ્રસ્તુત કરતા સર્વ મહિલાઓના મુખ પર ખુશી અને શક્તિના ભાવ પ્રદર્શિત થયા હતા.